સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અનાપુરગઢ ખાતે શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી कराई। शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उनकी गोद में पलते हैं। आ वाक्य साचा अर्थमां समाजमां शिक्षकनी भूमिका द्वारा नवसर्जन थाय त्यारे साबित थती होय छे। આપણે 5 સપ્ટેમ્બર એટલે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતીય રાષ્ટ્રપતિ મહાન શિક્ષણવિદ તત્વચિંતક એવા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિને રાષ્ટ્રીય શિક્ષક દિન તરીકે ઉજવીએ। એ દિવસે શાળા મહાશાળાઓમાં વિદ્યાર્થીઓ શિક્ષકની ભૂમિકા ભજવી શિક્ષણ કાર્ય કરાવતા હોય ત્યારે તેમનો આત્મવિશ્વાસ અનેરો બેવડાતો હોય છે। સમાજમાં સાચા અર્થમાં કહેવાય છે કે જે માના સ્તર સુધી પહોંચે તે માસ્તર। એ જ્યારે શાળાના બાળકો સારું પરિણામ મેળવે અને વિવિધ ક્ષેત્રે પ્રગતિ કરે ત્યારે તેના માતા પિતા પછી સૌથી વધારે ખુશી તેના ગુરુજીને થતી હોય છે। સળક અને શિક્ષક બને ત્યાં હોય પણ તેના માધ્યમથી અન્યને સર્વોત્તમ શિખરે પહોંચાડે છે, એટલે શિક્ષકનું સ્તર ખરેખર વંદનીય અને ગૌરવભર્યું કહેવામાં આવે છે। આ દિન નિમિત્તે અનારપુરગઢ ખાતે આવેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓએ શિક્ષક બની વિવિધ વર્ગોમાં પોતાને ફાળવવામાં આવેલ વિષયમાં 6 તાસ દરમિયાન રસપ્રદ શિક્ષણ કાર્ય કરાવ્યું। બપોરે શાળાના ગુરુજીઓ તરફથી નાસ્તો પણ કરાવ્યો અને ગામના સેવાભાવી વ્યક્તિ શ્રી માળી અશોકભાઈ ભેડાભાઈ તરફથી ચા અને ચોકલેટ પણ આપવામાં આવ્યા। અને છેલ્લા 2 તાસમાં શિક્ષક દિન નિમિત્તે બનેલા આચાર્ય, સુપરવાઇઝર અને શિક્ષકોને વિદ્યાર્થીઓએ પોતાના શૈક્ષણિક પ્રતિભાવો આપ્યા હતા। શાળાના આચાર્ય શ્રી વિજયભાઈ સોનારિયા અને શાળાના સમગ્ર સ્ટાફે પણ દરેક વિદ્યાર્થી ખૂબ જ આગળ વધે તેવા શુભાશીષ આપ્યા। ખરેખર આ દિવસમાં વિદ્યાર્થીઓને ખૂબ આનંદ સાથે શિક્ષક દિનની ઉજવણી કરી। રિપોર્ટર વિનોદ ઠાકર, દાંતીવાડા।